આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામમાં બેફામ નંબર પ્લેટ વગરના ઈંટો ભરેલ ટ્રેક્ટરો અને ઈંટો પર કોઈ જાતનું ઢોક્યા વગર જાહેર માર્ગ પર જતા ટ્રેક્ટરો જોવા મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના મોટી શેરડીમાં આવેલ HB1 નામનો ઈંટ ભઠ્ઠો જે અધિકારીશ્રીઓ દ્વારા સીલ કરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના મોટી શેરડીમાં આવેલ HB1 નામનો ઈંટ ભઠ્ઠો જે અધિકારીશ્રીઓ દ્વારા તાજેતરમાં સીલ કરવામાં આવેલ છે। HB1 નામના માર્કાવાળી ઈંટો ભરીને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો બેફામ મોટી શેરડીથી વાસણા ગામ થઈ બોરસદ તરફ જઈ રહેલ હોય ત્યારે આ ઈંટો ભરેલા ટ્રેક્ટરો પર કોઈ જાતની તાડપત્રી કે નેટ ઢોક્યા વગર બેફામ નંબર પ્લેટ વગર ટ્રેક્ટરો જાહેર માર્ગ પર જોવા મળી રહ્યા છે। ત્યારે આ ઈંટો ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડી રહેલ છે ત્યારે તેમજ ઈંટો ભરેલા ટ્રેક્ટરો પાછળ આવતા વાહન ચાલકો પર ઈંટોના ટુકડા તેમજ છારું ઉડીને વાહન ચાલકો પર પડતું હોય છે। ત્યારે કોઈ જાતનું વાહન ચાલકોને નુકસાન થાય અને કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? ઈંટ ભઠ્ઠાના માલિક કે પછી વાહન ચાલકો? આ HB1 નામનો ઈંટ ભઠ્ઠો તાજેતરમાં અધિકારીશ્રીઓ દ્વારા સીલ કરવામાં આવેલ છે। ત્યારે કઈ રીતે ભઠ્ઠામાંથી ઈંટો બહાર કાઢવામાં આવી રહી છે તે પણ એક તપાસનો વિષય છે। તો આવા નંબર પ્લેટ વગરના ઈંટો ભરેલા બેફામ ટ્રેક્ટરો દોડાવી રહેલને કોની દ્વારા પરમિશન આપવામાં આવી છે અને આવા લોકો પર ક્યારે પગલાં લેવાશે તે જોવાનું રહ્યું।